टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ્સ ઓફ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આજે અમે વધુ એક વખત ટ્રમ્પના ટેરિફ અને ધર્મ પરિવર્તન વિશે વાત કરીશું. ટેરિફ બોમ્બના કારણે ભારતમાં 120 વર્ષ પછી વધુ એક વખત સ્વદેશી આંદોલન શરૂ થઈ ગયું છે. આ આંદોલનમાં જોડાઈને તમે પણ ટ્રમ્પને જોરદાર જવાબ આપી શકો છો, જેના વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું. આજે બીજો મુદ્દો છે ધર્મ પરિવર્તનનો, જેમાં હવે માનવ તસ્કરી અને માનવ અંગોના વેચાણનો એક ભયાનક ચહેરો સામે આવ્યો છે. આ બાબતે પણ અમે તમને વિગતે વાત કરીશું. ભારતના ઇતિહાસમાં 7મી ઓગસ્ટનો દિવસ ખૂબ જ ખાસ છે. 120 વર્ષ પહેલાં આ જ દિવસે એક આંદોલન શરૂ થયું હતું, જેનાથી અંગ્રેજોની ઊંઘ ઉડી ગઈ હતી. હવે એવી જ ઝુંબેશ ફરી આપણા દેશમાં શરૂ થવા જઈ રહી છે, જેનાથી અંગ્રેજો જેવી માનસિકતા ધરાવતા ડોનાલ્ડ ટ્રમ્પની પણ ઊંઘ ઉડી શકે છે. ટ્રમ્પ ભારતને ઝુકાવવા માંગે છે. તેઓ ભારત પર પોતાની આકરી શરતો લાદવા માંગે છે. એટલા માટે જ તેમણે ભારત પર ટેરિફ વધારીને 50% કરી દીધો છે. આકરા ટેરિફના કારણે દેશમાં વધુ એક વખત સ્વદેશીનો નારો બુલંદ થયો છે. આપણા દેશના આર્થિક હિતો સચવાશે તો જ તમારા પોતાના હિતો પણ સચવાશે. આ જ હેતુથી પીએમ મોદીએ સ્વદેશી વસ્તુઓ જ અપનાવવા દેશના લોકોને અપીલ કરી છે. દેશના લોકો પણ એના માટે તૈયાર થઈ ગયા છે. તમે સોશિયલ મીડિયા પર જોશો તો જોવા મળશે કે વધુ એક વખત સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટેની ઝુંબેશ શરૂ થઈ છે. મનીષ ભારદ્વાજ નામના ભારતીય બંધુ લખે છે કે દેશની પડખે રહેવાનો સમય આવી ગયો છે. ભારતને આત્મનિર્ભર બનાવવા માટે અમેરિકન વસ્તુઓનો બહિષ્કાર કરો. સોશિયલ મીડિયા પર અનેક ભારતીયો અમેરિકન પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે. કેટલાક લોકો માત્ર અમેરિકન નહીં પરંતુ પાકિસ્તાનની, બાંગ્લાદેશની અને તુર્કીની વસ્તુઓનો પણ બહિષ્કાર કરવાની અપીલ કરી રહ્યા છે. વિદેશી વસ્તુઓના બહિષ્કારની આ મૂવમેન્ટને તમે પાવરફુલ બનાવી શકો છો, કેમ કે તમારે સમજવું જોઈએ કે દુશ્મનને પાવરફુલ ન કરાય. તમારા ગજવામાંથી એક પણ રૂપિયો અમેરિકા ન પહોંચવો જોઈએ. એ ત્યારે જ શક્ય બને કે જ્યારે તમે અમેરિકાની વસ્તુઓ ન ખરીદો. સોશિયલ મીડિયા પરની આ ચહેલ પહેલથી સમજાય છે કે લોકો પણ સ્વદેશીની તાકાત સમજ્યા છે. એટલે કે પીએમ મોદીના મેસેજને લોકોએ ઝીલ્યો છે. આમ તો પીએમ મોદી છેલ્લા 1 દશકથી એના પર ભાર મૂકી રહ્યા છે. એટલે જ આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા અને વોકલ ફોર લોકલ જેવા શબ્દો તમને અવારનવાર સાંભળવા મળતા હશે, જેની પાછળની મૂળ ભાવના એ છે કે સ્વદેશી વસ્તુઓનું વધુમાં વધુ વેચાણ થાય તો આપણા દેશનો રૂપિયો આપણા દેશમાં જ રહે, જેથી દેશ આર્થિક રીતે મજબૂત થાય, જેનો આખરે લાભ તો આપણા સૌને જ મળવાનો છે. એટલે પીએમ મોદી સ્વદેશી વસ્તુઓ અપનાવવા પર ભાર મૂકી રહ્યા છે. એ કંઈ નવી વાત નથી, પરંતુ અત્યારે ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા આકરા ટેરિફના કારણે એનું મહત્ત્વ ખાસ વધી ગયું છે. એની જરૂરિયાત વધી ગઈ છે. એટલા માટે જ પીએમ મોદી અવારનવાર એના પર ભાર મૂકતા રહે છે. અત્યારના સમયગાળામાં તેમણે સૌથી પહેલાં વારાણસીમાં જ સ્વદેશી ઝુંબેશ માટેની વાત કરી હતી. તમે પીએમ મોદીને સાંભળો. जो चीज भारत के लोगों द्वारा बनी है, भारत के लोगों के कौशल्य से बनी है, भारत के लोगों के पसीने से बनी है, हमारे लिए वह स्वदेशी है. हमें वोकल फॉर लोकल मंत्र को अपनाना होगा. પીએમ મોદીએ કહ્યું કે આપણે વોકલ ફોર લોકલના મંત્રને અપનાવવો પડશે, જેની પાછળનો મૂળ હેતુ તો આપણા દેશના ખેડૂતો અને ઉદ્યોગકારોના હિતોને સાચવવાનો છે. ગુરુવારે તેમણે વધુ એક વખત આ વાત કહી. તમે પીએમ મોદીને વધુ એક વખત સાંભળો. साथियों, हमारे लिए अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है. भारत
अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा। પીએમ મોદીએ કહ્યું કે ભારત પોતાના ખેડૂતો, પશુપાલકો તેમજ માછીમારી કરનારા લોકોના હિતોની સાથે સમાધાન નહીં કરે. ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર જે વેપાર સંધિ લાદવાની જીત કરી રહ્યા છે એનાથી ભારતના ખેડૂતો અને પશુપાલકોના હિતો જોખમાઈ શકે છે. એટલા માટે જ પીએમ મોદી આ વાત કરી રહ્યા છે. ટ્રમ્પે આકરા ટેરિફની જાહેરાત કરી એવા જ સમયે પીએમ મોદીએ સ્વદેશીનો નારો આપ્યો છે. એક સમયે અંગ્રેજોની સામે લડવા માટે આ સૂત્ર અપનાવવામાં આવ્યું હતું. આજના સમયની વાત કરીએ તો સ્વદેશી એ આર્થિક જરૂરિયાત છે. આમ તો છેલ્લા 11 વર્ષથી એના પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પરંતુ રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું એના પછી આત્મનિર્ભર બનવાની જરૂરિયાત વધારે અનુભવવા લાગી. ભારત સહિતના દેશોને સમજાઈ ચૂક્યું છે કે આત્મનિર્ભર બન્યા વિના છૂટકો જ નથી. કેમ કે યુદ્ધના કારણે સપ્લાય ચેઇન ખોરવાઈ શકે છે. એટલે કે રશિયા કે યુક્રેન જેવા યુદ્ધ લડી રહેલા દેશોમાંથી ભારતમાં આવતા માલસામાનનો પુરવઠો ખોરવાઈ શકે છે. અત્યારે ટ્રમ્પના ટેરિફના કારણે સ્વદેશી માટેની અપીલ વધારે ધ્યાન પર આવી, પણ એ હવે નોર્મલ ઝુંબેશ છે. તમે પોતે જ યાદ કરો કે જ્યારે પણ આપણા દેશમાં ઉત્સવો અને લગ્નોની સિઝન આવે ત્યારે પીએમ મોદી સ્વદેશી વસ્તુઓ ખરીદવાની અપીલ કરતા રહે છે. એ અલગ વાત છે કે અત્યારના માહોલમાં તેમની અપીલના કારણે આર્થિક રાષ્ટ્રવાદ જાગ્યો છે. હવે ઉત્સવોની સિઝન નજીકમાં છે. તમે પોતે કપડાથી લઈને ડેકોરેશનની વસ્તુઓ ખરીદશો. આવા સમયે તમારે સ્વદેશી વસ્તુઓ જ અપનાવવી જોઈએ. આ રીતે તમે ટ્રમ્પનો ઘમંડ તોડવામાં મદદ કરી શકો છો. કેમ કે તમે સમજો કે ટ્રમ્પે ભારતની ઇકોનોમીને ડેડ ઇકોનોમી કહી છે. એટલે કે તમે જે કંઈ પણ પરસેવો પાડો છો એનું કોઈ જ મહત્ત્વ ન હોવાનું તેવું કહી રહ્યા છે. ટ્રમ્પે તમારી મહેનતનું સીધું અપમાન કર્યું છે, એટલે તમારે જ એનો જવાબ આપવો પડશે. તમે અમેરિકન વસ્તુઓનો બહિષ્કાર કરીને ટ્રમ્પને જવાબ આપી શકો છો. પીએમ મોદીની આર્થિક નીતિઓ પર તમે નજર કરશો તો સ્પષ્ટ રીતે ખ્યાલ આવશે કે તેઓ સ્વદેશી પર ખાસ ફોકસ કરી રહ્યા છે. 2014માં તેઓ પીએમ બન્યા હતા. એ જ વર્ષે તેમણે મેક ઇન ઇન્ડિયા પહેલ શરૂ કરી હતી. આપણા દેશમાં રોકાણ વધારવા, ઇનોવેશનને પ્રોત્સાહન આપવા અને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનો એની પાછળનો હેતુ હતો. ભારત સરકારે 2016માં સ્ટાર્ટઅપ ઇન્ડિયાની શરૂઆત કરી હતી. સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે આખી ઇકોસિસ્ટમ ઊભી કરવામાં આવી હતી, જેના કારણે છેલ્લા કેટલાક દશકમાં આપણા દેશમાં અનેક સ્ટાર્ટઅપ શરૂ થયા છે, જેના લીધે નોકરીની મોટી પાયે તકો પણ ઊભી થઈ છે. ઉપરાંત દુનિયાભરની કંપનીઓ ભારતમાં આવીને ઉત્પાદન શરૂ કરે એના માટે પીએલઆઈ યોજનાઓ પણ શરૂ કરવામાં આવી. આમ તો દેશમાં કોઈ પણ ઉદ્યોગ શરૂ થાય તો તમને અને સરકાર બંનેને ફાયદો છે. કેમ કે એનાથી તમારા માટે નોકરીઓ ઊભી થાય અને સરકારને એનાથી ટેક્સ મળે. જોકે અમુક એવા ઉદ્યોગો છે કે જેનાથી દેશને ખાસ લાભ થાય છે. સેમિકન્ડક્ટર્સ, સૈન્ય સામગ્રી અને ઇલેક્ટ્રિકલ વાહનો આવા જ સેક્ટરમાં આવે છે, જેમાં પણ ભારતે અત્યારે વિકાસ કર્યો છે. તમે સમજો કે આપણા દેશમાં સ્વદેશી માટેની ઝુંબેશ સતત ચાલી જ રહી છે. આખી દુનિયામાં અત્યારે સ્લો ડાઉન છે, મંદીનો એક વાયરો આવ્યો છે. આવા માહોલમાં આખી દુનિયામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર ભારત જ છે. અનેક વિદ્વાનો માને છે કે ભારતની આર્થિક પ્રગતિનું એક કારણ સ્વદેશી ઝુંબેશ છે. ભારત તરફથી હવે ડોલરને પડકારવામાં આવી રહ્યો છે, જેના લીધે ટ્રમ્પ અકળાયા છે. ભારતે આર્થિક આત્મનિર્ભરતાની દિશામાં ગજબની છલાંગ લગાવી છે. રશિયા, બ્રિટન, જર્મની, ઇઝરાયલ અને શ્રીલંકા સહિત 22 દેશોએ ભારતની બેન્કોમાં સ્પેશિયલ રૂપી વોસ્ટ્રો ખાતા ખોલાવ્યા છે, જેથી ભારતીય રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપાર કરી શકાય, જે પણ સ્વદેશી આંદોલનની દિશામાં એક મોટું પગલું છે. રશિયાની સાથે ક્રૂડ ઓઇલની ખરીદીથી લઈને આફ્રિકામાં દવાઓની નિકાસ સુધીની ડીલ હવે ભારતીય રૂપિયામાં જ થઈ રહી છે. એટલે કે ડોલરનું મહત્ત્વ ધીરે ધીરે ઘટી રહ્યું છે. ભારત ધીરે ધીરે સૈન્ય સામગ્રીમાં પણ આત્મનિર્ભર બની રહ્યું છે. એક સમયે ભારત રશિયા સહિતના દેશો પાસેથી સૈન્ય સામગ્રી ખરીદતું હતું. કોંગ્રેસની સરકારોમાં વિદેશોમાંથી સૈન્ય સામગ્રીની ખરીદીમાં કટકી કૌભાંડો પણ ચાલતા રહ્યા હતા. હવે તો સૈન્ય સામગ્રીની આખી પ્રક્રિયાને પારદર્શક બનાવી દેવામાં આવી છે. એટલું નહીં, ભારત અત્યારે સૌથી વધારે દેશોમાં સૈન્ય સામગ્રીની નિકાસ કરી રહ્યું છે, જે પણ સ્વદેશી તાકાત જ બતાવે છે. અત્યારે ટ્રમ્પ વિરુદ્ધના રોષના કારણે આપણા દેશમાં સ્વદેશી ઝુંબેશને વધારે તાકાત મળે એવી સંભાવના નકારી ન શકાય. માત્ર આપણા ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં અમેરિકન વસ્તુઓના બહિષ્કારની માંગણી કરવામાં આવી રહી છે, જેનું મુખ્ય કારણ તો ટ્રમ્પ છે. ડેનમાર્કમાં અમેરિકન વસ્તુઓના બહિષ્કારની ઝુંબેશ વધારે ચાલી હતી. લોકોને ખ્યાલ આવે
કે કઈ વસ્તુ અમેરિકન છે ને કઈ વસ્તુ યુરોપિયન છે. એના માટે વસ્તુઓ પર ખાસ નિશાની પણ કરવામાં આવી હતી. કેનેડાવાસીઓએ પણ એક અલગ રીત અપનાવી હતી. અહીં કેટલાક લોકો સ્ટોર કે મોલમાં જઈને અમેરિકન વસ્તુઓના પેકેટને ઊંધા કરી દે, જેથી ખરીદનારને ખ્યાલ આવે કે આ વસ્તુ ખરીદવાની નથી. અમે તમને શરૂઆતમાં કહ્યું હતું કે ભારતના ઇતિહાસમાં 7 ઓગસ્ટનો દિવસ ખાસ છે, જેનો પણ સંબંધ સ્વદેશી ઝુંબેશની સાથે છે. અમે તમને એના વિશે વિસ્તારથી વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતમાં ફરી સ્વદેશી ઝુંબેશ ખૂબ જ મોટા પાયે ચાલી એવી સંભાવના છે. આવી ઝુંબેશની શરૂઆત આમ તો 120 વર્ષ પહેલાં કરવામાં આવી હતી. 7મી ઓગસ્ટ 1905ના દિવસે કલકત્તાના ટાઉન હોલમાં એક વિશાળ જનસભા યોજાઈ હતી, જ્યાં સ્વદેશી આંદોલનની ઔપચારિક ઘોષણા કરવામાં આવી હતી. એ સમયે દેશ અંગ્રેજોનો ગુલામ હતો. આ વિશાળ જનસભામાં એક ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં બ્રિટિશ ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવા માટે એક મોટું આહવાન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને માન્ચેસ્ટરમાંથી બનતા કપડાં અને લિવરપુલમાંથી આવતા મીઠાનો બહિષ્કાર કરવાની માંગણી કરવામાં આવી હતી, જેથી આપણા દેશમાં ઘરઆંગણે ઉત્પાદન વધારી શકાય. એ સમયે પણ સ્વદેશી ઝુંબેશ માત્ર બહિષ્કાર પૂરતી નહોતી, બલકે ભારતના લોકોને આત્મનિર્ભર બનાવવાનો મેસેજ આપવામાં આવ્યો હતો. બાદમાં મહાત્મા ગાંધીએ પણ આ જ ઝુંબેશને બળ આપ્યું હતું. એટલું જ નહીં, તેમના કારણે જ રેટીઓ રાષ્ટ્રીય ચળવળ દરમિયાન સ્વદેશી અને શ્રમનું પ્રતીક બન્યો હતો. સ્વદેશી ઝુંબેશ કેમ શરૂ થઈ એનું બેકગ્રાઉન્ડ પણ જાણવા જેવું છે. જુલાઈ 1905માં અંગ્રેજોએ બંગાળના ભાગલા પાડવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે બંગાળ ખૂબ જ વિશાળ છે, એટલે વહીવટ ચલાવવામાં મુશ્કેલી થાય છે. અંગ્રેજોનો મૂળ ઇરાદો ધર્મના આધારે બંગાળના ભાગલા પાડવાનો હતો. અંગ્રેજોની ભાગલા કરો અને રાજ કરોની નીતિનો તમને ખ્યાલ જ છે. રાષ્ટ્રવાદી લોકોએ બંગાળના ભાગલા પાડવાના નિર્ણયનો વિરોધ કર્યો, જોકે લાગ્યું કે માત્ર વિરોધ કરવો પૂરતું નહોતું. એ સમયે કૃષ્ણકુમાર મિત્ર નામના રાષ્ટ્રવાદીએ બ્રિટિશ ચીજવસ્તુઓના બહિષ્કાર માટે અપીલ કરી હતી. તેમની અપીલને સમર્થન મળવા લાગ્યું. આખરે એના પરિણામે જ 7મી ઓગસ્ટે યોજાયેલી જનસભામાં ઘોષણા કરવામાં આવી હતી. આ જનસભા યોજાઈ ગયા બાદ નેતાઓ આખા બંગાળમાં ફર્યા. તેમણે સ્વયંસેવકોની સમિતિઓ બનાવી. આ સ્વયંસેવકો બ્રિટિશ ચીજવસ્તુઓના બહિષ્કાર કરવા લોકોને સંકલ્પ અપાવતા હતા. શરૂઆતમાં તો ઈરાદો એ જ હતો કે અંગ્રેજો આ બહિષ્કારની ઝુંબેશથી દબાણ અનુભવશે, જેને લીધે કદાચ તેઓ બંગાળના ભાગલા પાડવાનો નિર્ણય રદ કરી દેશે. સ્વદેશી ઝુંબેશના કારણે 1905થી 1908 દરમિયાન વિદેશી આયાતમાં ખાસો ઘટાડો થયો હતો. આ ઝુંબેશના પરિણામે દેશમાં સ્વદેશી કાપડ મિલો, સાબુ, દીવાસળીની ફેક્ટરીઓ, બેન્કો અને વીમા કંપનીઓની શરૂઆત થઈ હતી. ભારતનો કુટીર ઉદ્યોગ પણ ફરીથી ધબકતો થયો હતો. સ્વદેશી આંદોલનમાં વિદેશી સામાન વેચનારાઓનો સામાજિક બહિષ્કાર પણ કરવામાં આવ્યો હતો. લોકમાન્ય તિલક, લાલા લજપતરાય, બિપિનચંદ્ર પાલ અને મદન મોહન માલવીય જેવા નેતાઓ પણ બહિષ્કારની ઝુંબેશમાં જોડાયા હતા. લોકો બ્રિટનથી આવતા કપડાની હોળી કરતા હતા, સાથે જ ખાદીના કપડાં પહેરવાનો ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હતું. લોકમાન્ય તિલક કહેતા રહેતા હતા કે આર્થિક આઝાદીની સાથે સાંસ્કૃતિક ગૌરવ પણ જોડી દેવું જોઈએ. પીએમ મોદી તિલકની આ જ ભાવનાને સાકાર કરી રહ્યા છે. અત્યારે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ જેવા કાર્યક્રમો ચાલી રહ્યા છે, જેની પાછળ એવી જ ભાવના રહેલી છે, જેનાથી આર્થિક અર્થતંત્ર અને કળા બંનેને પ્રોત્સાહન મળે, એટલે કે સાંસ્કૃતિક વારસો પણ સચવાય. સ્વદેશી આંદોલન 1905માં શરૂ થયું હતું, પરંતુ 2025માં પણ એ ખૂબ જ પ્રસ્તુત છે. માત્ર ટેરિફના પ્રહારનો જવાબ આપવાની વાત નથી, બલકે એ આપણી આર્થિક આઝાદી અને આત્મસન્માન માટેની પણ લડાઈ છે. એના માટે જ હવે પછી તમે જ્યારે માર્કેટમાં જાઓ ત્યારે ખરીદતા પહેલાં વિચાર કરજો. તમે ચેક કરજો કે એ વસ્તુ ભારતમાં બની છે કે વિદેશમાં. ભારતને વધારે મજબૂત કરવામાં તમારે પણ યોગદાન આપવું જોઈએ. પીએમ મોદીના સ્વદેશી આંદોલનને દેશના વેપારીઓનો પણ સપોર્ટ મળ્યો છે. CIT એટલે કે કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે જાહેરાત કરી છે કે 10મી ઓગસ્ટથી આખા દેશમાં એક અભિયાન શરૂ કરવામાં આવશે, જેનું નામ છે ભારતીય સામાન હમારા સ્વાભિમાન. આ અભિયાન મારફત આખા દેશના લોકોને ભારતીય વસ્તુઓ જ ખરીદવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. નવી દિલ્હીમાં યોજાયેલા રાષ્ટ્રીય વેપારી સંમેલનમાં નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં દેશના 26 રાજ્યોના 150થી વધારે વેપારી નેતાઓએ ભાગ લીધો હતો.
દેશમાં 48,000થી વધારે વેપારી સંગઠનોને સાથે રાખીને આ અભિયાન ચલાવવામાં આવશે. દરેક રાજ્યમાં એના માટે રેલી કાઢવામાં આવશે, વેપારી સંમેલન યોજવામાં આવશે, સોશિયલ મીડિયા પર કેમ્પેઇન ચલાવવામાં આવશે અને સાથે પોસ્ટરથી લોકોને સ્વદેશી અભિયાન વિશે જાગૃત કરવામાં આવશે. તમે માર્કેટમાં જશો તો અઢળક વિદેશી કંપનીઓની વસ્તુઓ જોવા મળશે. કપડાં અને મોબાઈલથી લઈને કોસ્મેટિક્સ સુધી અનેક વિદેશી વસ્તુઓ જોવા મળશે. વળી સોશિયલ મીડિયાનું અલ્ગોરિધમ્સ પણ એવું જ છે કે વિદેશી વસ્તુઓ વધારે બતાવવામાં આવે છે. બીજી તરફ ભુજ, કાંચીપુરમ કે ચંદેરીની વસ્તુઓ તમને ખાસ સોશિયલ મીડિયા પર જોવા નહીં મળે. આવા માહોલમાં તમારે જ સમજીને ખરીદારી કરવાની રહેશે. તમારી દરેક ખરીદી ટ્રમ્પને જવાબ હોઈ શકે છે. વાત ટેરિફની છે તો એનાથી ડરવાની બિલકુલ જરૂર નથી. PHDCCI એટલે કે ધ PhD ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના એક રિપોર્ટથી એના વિશે ખ્યાલ આવે છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાના ટેરિફથી ભારતના અર્થતંત્ર પર ઝાઝી અસર થવાની નથી. ભારતમાંથી લગભગ $8.1 અબજ મૂલ્યની વસ્તુઓની અમેરિકામાં કરવામાં આવતી નિકાસ પર જ એની અસર થશે. આ રકમ ભલે મોટી લાગે, પરંતુ ભારતના એકંદર વેપાર અને અર્થતંત્ર પર એની વાસ્તવિક અસર ઘણી ઓછી રહેવાની છે. વાત અસરની છે તો 4 સેક્ટર્સ માટે થોડી ઘણી મુશ્કેલી ચોક્કસ સર્જાઈ શકે છે. સૌથી પહેલું સેક્ટર છે એન્જિનિયરિંગ વસ્તુઓનું, બીજું સેક્ટર છે ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું, ત્રીજું સેક્ટર છે જેમ્સ અને જ્વેલરી અને ચોથું સેક્ટર છે રેડીમેડ કપડાનું. હીરા અને કાપડ ઉદ્યોગને લીધે આપણા ગુજરાત પર થોડી ઘણી અસર થવાની સંભાવના છે. એટલે જ ટ્રમ્પના ટેરિફનો આપણા ગુજરાતે પણ જવાબ આપવો જ પડશે. 120 વર્ષ બાદ ફરીથી આપણા દેશમાં સ્વદેશીનો નારો ગુંજી રહ્યો છે. 1.4 અબજ લોકોના દિમાગ વિદેશી પ્રભાવથી મુક્ત રહેવા જોઈએ અને હાથ વિદેશી વસ્તુઓથી પણ દૂર રહેવા જોઈએ. સ્વદેશી ઝુંબેશ ત્યારે જ મજબૂત બને કે જ્યારે દેશના તમામ લોકો એમાં જોડાય.